સમાચારો વિગતવાર જોઈએ તો રાજકોટમાં દેશવ્યાપી કૌભાંડ ઝડપાયું છે। ઓપરેશન મ્યુલ અંતર્ગત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ભાડે આપેલ એકાઉન્ટમાં 380 કરોડથી વધારે રૂપિયા ટ્રાન્સફર થયા હતા। માર્કેટિંગ યાર્ડની પેઢીના નામે આ બેંક એકાઉન્ટ ભાડે આપવામાં આવતું હતું। એકાઉન્ટમાં 1.5 વર્ષમાં જ આ 380 કરોડ જેટલી રકમ જમા થઈ છે। આ એકાઉન્ટ ભાડે આપનારને લાખો રૂપિયા કમિશન પણ આપવામાં આવતું હતું। છેલ્લા 1.5 વર્ષથી આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું। દેશભરમાંથી 130 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો થઈ હતી। 3 અકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકો જો સાયબર ફ્રોડનો અમાઉન્ટ છે એને પોતાના અકાઉન્ટમાં લેતા અને અહીંયાથી એને કેશ વિથડ્રો કરીને 1 લાખ રૂપિયા ઉપર એને 200 થી 400 રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા।